પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ ત્યાં ચાંસદમાં થયો છે. ચાણસદની વિશેષતાઓ શું? કેમ ચાણસદ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અત્યારે? જે બી આપણે વાત કરીએ તો કદાચ તમે ચાંસદ આવ્યા હશો કે નહીં એ ખબર નથી હું મને, ગયેલો છું. બરાબર છે, પરંતુ ચાંસદને અમે કહીએ છીએ ધી ડિવાઇન પ્લેસ. કેમ કે ચાંસદ એ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય ભૂમિ છે. જેમ આપણે ગોકુળ મથુરાની વાત કરીએ છીએ, ભગવાન ત્યાં પ્રગટ્યા એટલે એ ભૂમિ અતિ પાવન થઈ ગઈ. એવી રીતે આજે વિશ્વની યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ ત્યાં ચાંસદમાં થયો છે, માટે એ ડિવાઇન પ્લેસ છે. બીજી ખાસ વિશેષતા એ છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારબાદ મહંત સ્વામી મહારાજ, જે BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ કહેવાય છે, તે જ્યારે ચાંસદમાં આવ્યા ને ત્યારે પહેલી જ વખત એમના ઉદ્ગારો એ હતા કે શાંતિનું ધામ ચાંસદ. અને બીજું સ્વામી એવું બોલ્યા હતા જે તે સમયે કે અહીંયા જે લોકો આવશે એ એવી દિવ્ય ભૂમિ છે કે આ ભૂમિમાં સર્વના શુભ સંકલ્પો પૂરા થશે. અને જેમ આપણે ગોકુળ મથુરાની અંદર પવિત્ર ભૂમિની વાત કરીએ છીએ, તેવી જ રીતે ચાંસદ પણ અતિ ભવ્ય દિવ્ય ભૂમિ છે.